હેલો સ્ટુડન્ટ્સ, ચાલો ફરીથી આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશમાં યુનિટ 3નો પાર્ટ 3 સમજીશું. અગાઉ આપણે યુનિટ 3માં પાર્ટ 2 સમજેલા, બરાબર ને? તો એમાં આપણે એક્ટિવિટી 5 સુધી કરેલી. હવે આપણે સમજવાની છે એક્ટિવિટી 6 પાર્ટ 3માં સમજવાની છે. તો હવે અહીંયા એક્ટિવિટી 6A રીડ ધ સ્ટોરી. બરાબર, અહીંયા એક સ્ટોરી આપેલી છે. ટુ બોયઝ ઇન અ જંગલ. જંગલમાં બે છોકરાઓ, બરાબર, એના વિશેની અહીંયા સ્ટોરી છે. તો સ્ટોરી હું રીડ કરતી જઈશ, હાર્ડવર્ડ હોય એ કહેતી જઈશ. તો તમારી નોટમાં નોટ ડાઉન કરી દેજો અને આખું ટ્રાન્સલેશન બરાબર સમજજો. અને અંદરથી જે પણ ક્વેશ્ચન આન્સર નીકળતા હોય એ હું તમને જ્યાં નીકળતો હશે ત્યાં કહીશ કે અહીંયાથી ક્વેશ્ચન તમે કાઢી શકો. તો તમારે ત્યાંથી ક્વેશ્ચન આન્સર કાઢવાના રહેશે. બરાબર, સમજ પડી ગઈ? તો હવે આપણે સ્ટોરી રીડ કરીએ છીએ, બરાબર ધ્યાનથી સાંભળજો. અમિત વોઝ ઇન આસામ. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. અમિત આસામમાં હતો. વોઝ એટલે હતો. તો આપણે એમાંથી ક્વેશ્ચન બનાવી શકીએ. વેર વોઝ અમિત? તો આપણે આન્સર શું લખીશું? યસ, અમિત વોઝ ઇન આસામ. He was staying with his friend Bhupen. તો where was he staying? તો he was staying with his friend Bhupen. બરાબર, તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. Amit says, Assam is so beautiful, isn't it? It has forests and rivers. Your forests have thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. હવે અમિત શું કહે છે એ સાંભળીએ. અમિત કહે છે કે આસામ કેટલું સુંદર છે. ઇઝન્ટ ઇટ એટલે નહીં. હવે આપણે આને શું કહેવાય? અગાઉના યુનિટમાં તમે સમજી ગયા છો ગ્રામરમાં કે આ ઇઝન્ટ ઇટ, આ લખેલું છે હેવન્ટ ધે, આ બધું હોય આરન્ટ યુ, બરાબર. તો આ બધાને શું કહેવાય? ક્વેશ્ચન ટેગ, બરાબર ને? તો નહીં ને એમ. તો ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ, એમ કે તેમાં જંગલો અને નદીઓ છે. Your forests have thick bushes, long creepers, thick trees, short trees and tall trees. હવે ધ્યાન રાખજો, નોટ ડાઉન કરતા જજો. thick bushes એટલે શું? તો બુશ એટલે ઝાડવું અને bushes એટલે ઝાડવા અને thick એટલે ગીચ, બરાબર, ગીચ ઝાડવા છે. પછી ક્રીપર્સ એટલે વેલા, લાંબા વેલા છે. thick trees ગીચ વૃક્ષો છે. short trees નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. ટુ એટલે પણ. the leaves of the banana plants are glossy એટલે શું? તો સુવાળા, ચમકદાર, બરાબર. તો કેળાના જે પાન છે, કેળાના પાંદડાને આપણે શું કહીએ? કેળના પાન. તો કેળાના જે પાંદડા છે એ સુવાળા હોય છે. Do ants scratch on them? શું કીડીઓ તેમના પર સ્કેટ કરે? સ્કેટ એટલે લપસે. તો એન્ટ્સ એટલે એન્ટ એટલે કીડી. તો એન્ટ્સ એટલે કીડીઓ, સ્કેટ એટલે લપસવું. તો શું કીડીઓ તેના પર લપસે? ભૂપેન says, smiling. Certainly, they must have a lot of fun, haven't they? ભૂપેન શું કહે છે કે ચોક્કસ તેમને ઘણી મજા આવતી હશે, નહીં? આવી રીતે ભૂપેન હસતા હસતા એને કહે છે. અમિત says, why are all the trees so tall? એમ કે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે હોય છે? ભૂપેન says, they are tall because we get a lot of rain. The soil is very fertile. We have thick forests. એમ કે છે કે તે ઊંચા હોય છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. જમીન ખૂબ ફળદ્રુપ હોય છે. હવે તો સોઇલ એટલે જમીન અને ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. વી હેવ થીક ફોરેસ્ટ. અમારે
એમ કે ગાઢ જંગલો છે. thick forest એટલે ગાઢ જંગલો. Amish says, we have tall trees in the Dangs too. We also have forest. એમ કે અમારે પણ એમ કે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે અને અમારે પણ જંગલો છે એવું કોણ કહે છે? અમિત કહે છે. બરાબર, તો યાદ રાખજો. આખો પાઠ સમજવાનો છે શાંતિથી અને પછી એમાંથી ક્વેશ્ચનો જાતે કાઢવાના છે. હું થોડું ઘણી તમને હિન્ટ આપીશ કે આ રીતે તમારે કાઢવાના છે, કાઢવાના કયા. બરાબર, તો જો આ ધારો કે આપણે અહીંયા why are all the trees so tall. બરાબર, તો આ લખેલું છે તો નીચે એનો આન્સર છે they are tall because we get a lot of rain. તો આપણે આમાંથી આપણે ક્વેશ્ચન બનાવી શકીએ. એટલું જોવાનું કે અમિતનું છે કે ભૂપેનનું છે, ડાંગની વાત કરે છે કે આસામની, એટલે એ જોઈ લેવાનું છે. બરાબર, અમિત says we have tall trees in the Dangs. હવે ડાંગ્સનું આવ્યું કે અમારે પણ ડાંગમાં લાંબા વૃક્ષો છે. we also have forest. અમારે પણ જંગલો છે. ભૂપેન says Gujarat is famous for the lions. isn't it? એમ કે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં એમ પૂછે છે. અમિત says yes, we have a lion sanctuary. We also have a wildlife sanctuary, sloth bear sanctuary and many bird sanctuaries as well. Are there wild animals in Assam? હવે શું કહે છે જો પહેલેથી. અમિત says yes, we have a lion sanctuary. હા, અમારે સિંહનું સેન્ચ્યુરી એટલે અભયારણ્ય. સેન્ચ્યુરી એટલે અભયારણ્ય. અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, એસ એટલે ગધેડા અને વાઇલ્ડ એટલે જંગલી. સ્લોથ બિયર, બિયર એટલે રીંછ, સ્લોથ રીંછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન says, oh yes, our Kaziranga is famous for the one-horned rhino. It is the UNESCO World Heritage Site. It has elephants, wild buffaloes and swamp deer. Next week, some of us from our school are going to camp in Kaziranga. We will see elephants and other animals. જો હવે શું કહે છે ભૂપેન? ભૂપેન કહે છે આપણે સાંભળીએ. બરાબર, ઓ યસ એટલે ઓ હા, અમારું કાઝીરંગા એમ કે એક શિંગડાવાળા રાઇનો એટલે ગેંડા, એક શિંગડાવાળા ગેંડા માટે જાણીતું છે. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ. યુનેસ્કો એટલે આખું એનું ફૂલ ફોર્મ છે. યુનેસ્કોનું આખું ફૂલ ફોર્મ છે કે યુનાઇટેડ સ્ટેટ નેશન. બરાબર, એ આખું ફૂલ ફોર્મ હું તમને પછીથી લખાવું છું કે આ વૈશ્વિક વિરાસતની જગ્યા. યુનેસ્કો એટલે શું? તો વૈશ્વિક વિરાસતની જગ્યા છે. તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વામ્પ હરણ પણ છે. બરાબર, ડિયર એટલે હરણ. નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગાના કેમ્પ કરવાના છીએ. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. બરાબર, હવે અમિત says, will it be a real camp? Will you stay in tents and cook your own food? એમ કે શું તે અસલ કેમ્પ હશે? તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ જાતે કરશો એમ પૂછે છે. ભૂપેન says yes, we will. હા, અમે કરશું. Can you join us? તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત says yes, why not? હા, શા માટે નહીં કે it will be a memorable experience for me. Memorable એટલે યાદગાર અને experience એટલે અનુભવ. Memorable experience એટલે અનુભવ. બરાબર, યાદગાર અનુભવ અમારા માટે હશે. બરાબર, મારા માટે હશે, અમારા માટે નહીં, મારા માટે યાદગાર અનુભવ હશે. ભૂપેન says we will enjoy trekking. We will sing, dance and enjoy the bonfire. Do join us. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું, આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. અમારી સાથે એમ કે
out. Amit says, I like it. મને ગમે છે. The next week, Amit and Bhupen joined the camp. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેને એમ કે કેમ્પમાં જોડાયા. On the first day, they went out together to explore the forest. Explore the forest. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા. એક્સપ્લોર એટલે શું? નિરીક્ષણ. ટુ એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું. લખતા જજો હા. પહેલા દિવસે એમ કે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. They saw many birds, insects and animals. તેઓએ શું જોયું ત્યાં? તો ઘણા પક્ષીઓ, જંતુ અને પ્રાણીઓ જોયા. During the night, they lost their way. But soon they got back on track. રાત્રે તેઓ અંધારામાં શું થઈ ગયું? રસ્તો ભૂલી ગયા. પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. Got back on track. ટ્રેક એટલે રસ્તો. સાચા રસ્તે પાછા આવી ગયા. Those moments were really thrilling for them. Moments એટલે ક્ષણ. એમ કે તે ક્ષણો તેમના માટે really thrilling એટલે રોમાંચક. really એટલે ખરેખર. તે ક્ષણો તેમના માટે એમ કે ખરેખર રોમાંચક હતી. On the second day, બીજા દિવસે. On the second day, it was late in the evening. The boys were a long way off from the camp. They were walking along the Brahmaputra river. They could hear the cries of animals all around them. બીજા દિવસે મોડી સાંજ હતી. It was late in the evening એટલે મોડી સાંજ હતી. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. બરાબર? અહીંયા લખ્યું છે કે were a long way off from the camp. કેમ્પથી ઘણા દૂર હતા. They were walking along the Brahmaputra river. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. Cries of animals એટલે પ્રાણીઓના અવાજ. Cries of animals એટલે પ્રાણીઓના અવાજ. Around them. Bhupen says, walk fast. We must get to the camp quickly. શું કહે છે? ઝડપથી ચાલ. આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું પડશે. એવું એને કોને કહે છે? ભૂપેન અમિતને કહે છે કે ફટાફટ એમ કે ચાલ. હવે આપણે એમ કે જલ્દીથી નીકળવું પડશે. બરાબર? હવે આગળ. They heard the trumpet of elephants. Amit was excited. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. Excited એટલે ઉત્તેજિત હતો. અમિત ઉત્તેજિત હતો. Amit says, in an excited voice, do you think we will see any elephants? એમ કે અમિત શું કહે છે કે એકદમ in an excited voice એટલે ઉત્તેજિત અવાજમાં. તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? Bhupen says, wait, ઊભો રહે. Suddenly Bhupen stopped and held up his hand. They stood still and listened. Thump, thump, thump. A big animal was coming towards them. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. હેલ્ડ અપ એટલે ઊંચો કરો. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ્પ થમ્પ થમ્પ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It's an elephant, Bhupen whispered. હવે શું કહે છે ભૂપેન? તે હાથી છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. Whisper to whisper એટલે ધીમા અવાજે બોલો. They walked quickly on the grass and hid behind a big tree. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusks, thick legs, ears, small eyes, a long trunk was coming towards them. હવે જુઓ, સફેદ દાંતવાળું, જાડા પગ, મોટા કાન, નાની આંખો,
લાંબી સૂંઢવાળું, ટ્રંક એટલે સૂંઢ, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ટુવર્ડ્સ ધેમ એટલે તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે એકદમ નજીકને વધુ નજીકને નજીક આવી રહ્યું હતું. ક્લોઝર એન્ડ ક્લોઝર એટલે વધુ નજીક. અમિત સેઝ, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. હું માની શકતો નથી. હવે જો, આઈ કાન્ટ બિલીવ ઇટ. હવે આ તમે જો, ઇટ્સ એન એલિફન્ટ, વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. તો આવા આપણે વાક્યો તમને ખબર હોય તો આ બધા વાક્યો કયા છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, બરાબર ને? ઉદ્ગાર વાક્યો. તો આઈ કાન્ટ બિલીવ ઇટ, હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ, આ એમ કે એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. એમ કે મેં મારી જિંદગીમાં ક્યારેય એક જીવતો હાથી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? એટલે ભૂપેન કહે છે, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન વોઝ વરીડ. There was a large elephant about 30 feet away. ભૂપેન worried એટલે ચિંતિત, was એટલે હતો. ભૂપેન ચિંતિત હતો. એમ કે 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He is hungry. ભૂપેન whispered. તે ગુસ્સામાં છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. The elephant heard their voices. આ એક એલિફન્ટની ખાસિયત છે. તે એમ કે એની એ સ્મેલથી કોઈ પણ માણસને ઓળખી શકે છે. દૂરથી એ સ્મેલ કરે ને તો એને ખબર પડી જાય કે કઈ જગ્યાએ શું છે. એની આઈસાઇટ ભલે પુઅર છે પણ એ દૂરથી એને સ્મેલ પરથી ખબર પડી જાય છે. એટલે આ લોકોનો અવાજ, હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. એણે શું કર્યું? હાથીએ તેમની ગંધ લીધી, બરાબર? ગંધ પણ એને આવી. He put his long trunk up in the air. તેણે તેની એકદમ લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી. And trumpeted loudly. અને જોરથી અવાજ કર્યો. Trumpeted loudly એટલે જોરથી અવાજ કરવો. ભૂપેન and અમિત could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હાલી શક્યા નહીં. Bhupen was afraid, but Amit wasn't. He was enjoying himself. પણ એમ કે ભૂપેન ભયભીત હતો. એ લોકો બીટ એટલે થોડું પણ હલ્યા નહીં. પણ ભૂપેન અફ્રેડ એટલે ભયભીત હતો, પરંતુ અમિત wasn't. અમિત નહોતો. He was enjoying himself. તે પોતાની જાતે મજા માણી રહ્યો હતો, બરાબર? Slowly the elephant came towards them. Now he was 25 feet away. He was shaking his head in anger. હવે ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. હવે તે કેટલું દૂર હતો? 25 ફૂટ દૂર હતો. અને shaking his head એટલે માથું હલાવી રહ્યો હતો. in anger એટલે ગુસ્સામાં. તે ગુસ્સામાં માથું હલાવતો હતો. He is going to attack us. તે આપણા ઉપર હુમલો કરશે. ભૂપેન whispered to અમિત. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. હવે ભૂપેને શું કર્યું? તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થઈ કલરની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં શું હતું? થોડી મીઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. હવે એણે શું કર્યું? કોથળીમાં એમ કે હવા ભરવાનું શરૂ કરી દીધું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં એમ કે કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand.
હવે એને શું કર્યું, આપણે પણ એવું કરીએ છીએ ને, ઘણી વાર આમ કોથળી મળે આપણને તો આપણે એ કોથળીમાં ફૂંક મારી અને એને બલૂન જેવી બનાવીએ અને પછી જોશથી 2 હાથ વડે એને ફોડીએ એટલે બહુ મોટો અવાજ આવે, ધમાકો થાય, તો આપણે એમાં આનંદ માણીએ. એ રીતે એણે પણ કર્યું. He hit it hard with his hand. જોરથી તેણે તેના પર મુક્કો માર્યો. What a loud sound it was. It echoed in the forest. કેટલો મોટો અવાજ હતો તે. સાઉન્ડ એટલે અવાજ, લાઉડ એટલે મોટો. તે જંગલમાં ગુંજી ઉઠ્યો. ઇકોડ એટલે ઇકો એટલે પડઘો પડવો કે ગુંજન, તો ઇકોડ એટલે પડઘો એમ કે ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હવે શું થયું? હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. એણે પાછો ફરીને ક્યાં ગયો? તો ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જ જંગલમાં disappeared એટલે અદ્રશ્ય થઈ ગયો. What a useful trick. કેટલીક ઉપયોગી યુક્તિ. બરાબર? તા એક્સક્લેમેટરી સેન્ટેન્સો છે, યાદ રાખજો. હવે both the boys felt relieved. હવે felt relieved એટલે રાહત થઈ, બંનેને રાહત અનુભવી, બંને છોકરાઓએ રાહત અનુભવી. He thought we had a gun, said Bhupen, laughing softly. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે, ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. કોને લાગ્યું? એમ કે પેલા એલિફન્ટને લાગ્યું કે આપણી પાસે ગન છે એમ કે, એટલે એમ કે ભાગી ગયો. Yes, said Amit. હા, અમિત બોલ્યો. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. They after some time, થોડા વખત પછી ભૂપેન said, Look, those are the lights of our camp. એમ કે થોડા સમય પછી ભૂપેન બોલ્યો, જો પેલી આપણા કેમ્પની લાઈટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. બરાબર? તો આ આખો આપણે પાઠ સમજ્યા અમિત અને ભૂપેન વાવ. બરાબર ને? સમજી ગયા ને? બરાબર ખ્યાલ આવી ગયો? અમિત ક્યાં હતો? બોલો તો. આસામમાં. વેરી ગુડ. એ કોની જોડે રહેતો હતો? તેના ફ્રેન્ડ ભૂપેન જોડે રહેતો હતો. આસામમાં શું સરસ હતું? આસામમાં હા જંગલો હતા, ગાઢ જંગલો હતા, પછી લોંગ ક્રીપર્સ હતા, થીક ટ્રીઝ હતા, શોર્ટ ટ્રીઝ હતા. બરાબર ને? પછી કેલના પાન પણ હતા. આ બધું આસામમાં હતું. તો આસામ એમ કે કેમ એમ કે આટલું સરસ છે અને ત્યાં કેમ એમ કે ટ્રી આટલા બધા લાંબા છે? કારણ કે લાંબા લાંબા ટ્રી છે કારણ કે ત્યાં વરસાદ વધુ છે અને ત્યાંની જે જમીન છે ફળદ્રુપ છે, તેથી ત્યાં ગાઢ જંગલો છે. બરાબર ને? પછી ડાંગની વાત આવી. પછી ગુજરાત કોના માટે જાણીતું છે? ચલો કહો તો. હા, લાયન માટે જાણીતું છે. ગુજરાત એ સિંહો માટે પ્રખ્યાત છે. એ સિવાય કઈ કઈ ગુજરાતમાં સેન્ચુરીઓ આવેલી છે? ચલો સહેજ પાનો ફેરવીને જોતા રહો. યસ, વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે, સ્લોથ બિયર સેન્ચુરી છે અને ઘણા બધા પક્ષીઓની સેન્ચુરી પણ છે. બરાબર ને? તો આ બધું આપણે સમજ્યા. હવે આપણે અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે હવે આમાંથી ક્વેશ્ચન આન્સર આપણે મેં તમને કહ્યું છે એમ આપણે ક્વેશ્ચન આન્સર વારંવાર કહું છું કે કાઢતા રહેવાનું છે. બરાબર ને? એ કાઢશો ને. હવે ધારો કે હું કહું કે વેર વોઝ અમિત, તો અમિત વોઝ ઇન આસામ એમ તમે કહ્યું, મેં સમજાવી દઉં. એ જ રીતે which tree leaves are glossy? બોલો તો. The leaves of the banana plants are glossy. બરાબર ને? What is Gir famous for? તો Gir is famous for lions. Gir is famous for lions. બરાબર ને? તો આ રીતે આપણે દરેક જણે આ તૈયાર કરવાના ક્વેશ્ચન આન્સર કાઢતા જવાના અને આન્સરો કાઢવાના, ક્વેશ્ચન તૈયાર કરવાના, પછી એની પરથી આન્સર લખવાના છે.
બરાબર ના સમજ પડે તો મને પૂછવાનું, પણ આ પ્રયત્ન આપણે ચાલુ જ રાખીએ છીએ. હવે જો અહીંયા એક્ટિવિટી 6B છે. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ T ફોર ટ્રુ એન્ડ F ફોર ફોલ્સ. હવે જો એક્ઝામમાં આપણે ખાલી માત્ર T ને F નહીં લખવાનું, એમાં તો આપણે ટ્રુ અને ફોલ્સ આખું લખવાનું. બરાબર. હવે આખો આપણે લેસન સમજ્યા, એના આધારિત અહીંયા ટ્રુ અને ફોલ્સ છે અને હુ સેડ ને હુ લિસન છે. બરાબર. તો આ આપણે અહીંયા જોવાનું છે. તો ચલો, અમિત લીવ્સ ઇન આસામ. અમિત આસામમાં રહેતો હતો કે ગયો હતો? બોલો કોણ કહેશે? તો ફોલ્સ. બરાબર. રહેતો નહોતો, એ તો એના ફ્રેન્ડ સાથે ગયો હતો. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. બંને મિત્રો હતા. યસ, ટ્રુ. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ગીરનું જંગલ લાયન માટે જાણીતું છે, તો ટ્રુ. આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. તો બોલો આસામ ક્યાં આવેલું છે? નોર્થ ઇસ્ટમાં આવેલું છે. યસ, તો ટ્રુ. અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તો બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા, તો બરાબર છે, ટ્રુ. TRUE, ટ્રુ. ચલો ફરીથી રિવાઇઝ કરાવી દઉં. પહેલામાં ફોલ્સ, બીજામાં ટ્રુ, ત્રીજામાં ટ્રુ, ચોથામાં ટ્રુ અને પાંચમામાં પણ ટ્રુ. એટલે પહેલું ફોલ્સ, બાકી બધા ટ્રુ. હવે હુ સેડ એન્ડ હુ લિસન. બરાબર. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. કોણ બોલે છે? કોને કહે છે? કોણ સાંભળે છે? બરાબર. તો કોણ બોલ્યું આ? ચલો કહો તો. હુ સેડમાં શું લખશો? અમિત. વેરી ગુડ. અને હુ લિસનમાં ભૂપેન. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તો ભૂપેન, BHUPEN, ભૂપેન. અને બીજામાં હુ લિસનમાં અમિત લખવાનું છે. સમજ પડી ગઈ? હવે ત્રીજું, વી વિલ સી એની એલિફન્ટ્સ. તો શું લખશો તમે? પહેલામાં હુ સેડમાં વેરી ગુડ અમિત અને બીજામાં ભૂપેન. પછી ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન અને અમિત. ફરીથી બોલી જાઉં છું. જો પહેલામાં અમિત ભૂપેન, બીજામાં ભૂપેન અમિત. બરાબર ધ્યાન રાખજો. ત્રીજામાં અમિત ભૂપેન, ચોથામાં ભૂપેન અમિત. બરાબર થઈ ગયું આટલે સુધી? તો આજે આપણે આટલું જ કરશું. ચાલો રજા લઈએ.